અને સમાચાર સાબરકાંઠાથી પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના મોડી રાતથી પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગ લાગી તો કમ્પાઉન્ડમાં રાખેલા તૈયાર સામાનમાં આગ લાગી હતી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। 5 ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા છે। આગમાં કાચો અને પાકો માલ બળીને ખાક। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન। સાબરકાંઠામાં આગ લાગવાની ઘટના 5 ફાયર ફાઇટરો ઘટના સ્થળે 2 અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એક તરફ ભીષણ આગ લાગી ત્યાંના દ્રશ્યો અને આગ બુઝાવ્યા બાદના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના શોર્ટ સર્કિટના લીધે આગ લાગેલ છે, જેમાં રો મટીરિયલ અને ફિનિશ ગુડ બંને હતું અને બંનેનું અંદાજિત મોટું નુકસાન થયેલ છે। તો કાર બાઇક બાદ હવે એમ્બ્યુલન્સની પણ ચોરી। વડોદરાના છાણીમાં એમ્બ્યુલન્સની ચોરી થઈ છે। ડ્રાઈવર પાણી પીવા ઉતર્યો અને એમ્બ્યુલન્સની થઈ ગઈ ચોરી। અજાણ્યો તસ્કર એમ્બ્યુલન્સની ચોરી કરીને ફરાર થઈ ગયો। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। એમ્બ્યુલન્સના ડ્રાઈવરે છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ફરિયાદ। પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા તસ્કર એમ્બ્યુલન્સ ભરૂચ તરફ લઈ ગયો હોવાનો ખુલાસો થયો છે। તો છાણી પોલીસે તસ્કરને એમ્બ્યુલન્સ સાથે ભરૂચ ટોલ પ્લાઝા પરથી ઝડપી પાડ્યો છે। તો હવે તો એમ્બ્યુલન્સની પણ ચોરી જે દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે। ચોરીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા। ચાલક પાણી પીવા ઉતરે છે અને આખી એમ્બ્યુલન્સ છે તે ગાયબ થઈ જાય છે। ફરિયાદ બાદ ચોર છે તે પણ પકડાયો છે। તો સંવાદદાતા હાર્દિક જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી માટે। હાર્દિક, હવે એમ્બ્યુલન્સની પણ ચોરી થાય આશ્ચર્યજનક બાબત, શું વધુ અપડેટ સમગ્ર મામલે? બિલકુલ જી, આપણે અનેક વખત એવા સમાચાર જોયા છે કે લોકોની કાર ચોરાઈ જાય, બાઇક ચોરાઈ જાય અને ટ્રક પણ ચોરાઈ જાય, પરંતુ આ જે ચોરી છે તે અનોખી ચોરી છે। એમ્બ્યુલન્સની ચોરી જે છે તે તસ્કરે કરી છે। તમે કીધું પ્રમાણે કે છાણી વિસ્તારમાં એક એમ્બ્યુલન્સ ડ્રાઈવર છે તે પાણી પીવા માટે નીચે ઉતર્યો હતો અને થોડેક દૂર પાણી પીવા માટે ગયો હતો અને તે જ્યારે પાણી પીને પરત ફર્યો ત્યારે તેની એમ્બ્યુલન્સ ગાયબ થઈ ગઈ હતી। આ ઘટના આખી બની છે તે 2 દિવસ પહેલા બની છે। એટલે એમ્બ્યુલન્સ ચાલકે પોલીસને ફરિયાદ કરી, પોલીસે સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી તો જે સ્થળ પરથી એમ્બ્યુલન્સ ચોરી થઈ હતી ત્યાંથી લઈને વડોદરા શહેરની ચારે તરફના જે સીસીટીવી છે તે ખણખોદવામાં આવ્યા ત્યારે ભરૂચ તરફ જે એમ્બ્યુલન્સ જતી દેખાઈ હતી। એટલે પોલીસે અગાઉથી ભરૂચ પોલીસને જાણ કરી હતી અને અહીંયાથી પણ પોલીસ જે છે તે ભરૂચ જવા માટે રવાના થઈ ગઈ હતી અને ટોલ નાકા પર જેવી એમ્બ્યુલન્સ પહોંચી તરત જ પોલીસે કોર્ડન કરીને જે ચાલક છે તેને ઝડપી પાડ્યો હતો અને આ જે એમ્બ્યુલન્સ ચોરનાર યુવક છે તેને પોતાના મોજશોખ પૂરા કરવા માટે એમ્બ્યુલન્સની ચોરી કરી હોવાનું આ પોલીસની પ્રાથમિક તપાસમાં અત્યારે સામે આવ્યું છે। જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। વડોદરાના સાવલીમાં પરિણીતા પર દુષ્કર્મ। 28 વર્ષીય પરિણીતા પર 19 વર્ષીય યુવકે આચર્યું દુષ્કર્મ। ઘરમાં ઘૂસી પરિણીતા પર દુષ્કર્મ આચર્યું। પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે। તો ઘરમાં ઘૂસીને પરિણીતા પર આચર્યું દુષ્કર્મ। પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તો અમદાવાદના જુહાપુરામાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે। લાકડી અને ધોકા વડે યુવકને માર્યો માર। નજીવી બાબતમાં ઝઘડો થતા માર્યો માર। પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે। તો અમદાવાદના જુહાપુરા વિસ્તારના આ દ્રશ્યો છે। નજીવી બાબતમાં માર મારવામાં આવ્યો। એક યુવકે વિડીયો લઈને વાયરલ કર્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે બેરહેમીથી માર મારવામાં આવ્યો। સુરતના મહિધરપુરામાં યુવકને તાલિબાની સજા આપવામાં આવી છે। ટ્રેનમાંથી યુવકને ઉતારીને ઢોરમાર માર્યો। 3 યુવકે માર માર્યો। પોલીસે એકને પકડ્યો। 3 યુવકે ટ્રેનમાંથી એક યુવકને ઉતારીને બેરહેમીથી ફટકાર્યો। શોએબ બિલ્ડર શોએબ ખાન પઠાણ ઉર્ફે ખુફિયા અને જુનેદ અલીએ માર માર્યો। વિડીયો વાયરલ થતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે। તો મહિધરપુરા પોલીસે શોએબ પઠાણની ધરપકડ કરી છે। मेरा नाम शोएब खुफिया। ये वीडियो बना के मैं सबको बताना चाहता हूँ। थोड़े दिन पहले कोई लड़के के साथ मैंने मारा मारी किया था, उसका एक वीडियो बना था, वायरल हो गया। उसके लिए मैं माफ़ी चाहता हूँ। सबको बताओ किसी से मदद मारी गाय झगड़ा करने का नहीं, मुझको दिक्कत होगा। પોલીસે પ્રોએક્ટિવલી કામ કરી અને આજે વિડીયોની અંદર જે ઈસમને મારે છે એ ઈસમને અમે શોધી કાઢેલ અને એ મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને એનો કોન્ટેક્ટ કરીને એની જોડે કન્ફર્મ કરતા એણે કહેલું કે તેની સાથે આ રીતનો બનાવ બનેલો હતો। તો એની ફરિયાદ લઈને પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી
અને જે વિષમો મારતા હતા એ લોકોને શોધવાની તુરંત જ કાર્યવાહી કરતા, જેની અંદર એક જે એક્યુઝ છે એ જે સલાબતપુરાનો રહેવાસી છે એને પોલીસે પકડેલો છે. સોનાનો ભાવ અધધ ઊંચાઈ પર પહોંચ્યો છે. આજે સોનાનો ભાવ 1,02,179 રૂપિયા પર, 1 તોલા સોનાનો ભાવ 1,02,000 થી પણ ઉપર. વૈશ્વિક બજારની સોના પર મોટી અસર જોવા મળી રહી છે અને હજુ પણ સોનાના ભાવ વધવાની શક્યતા છે. 1 કિલો ચાંદીનો ભાવ 96,242 રૂપિયા. તો સોનાના ભાવ સતત વધી રહ્યા છે, 1 લાખને પાર, અને હજુ પણ સોનાના ભાવ વધવાની શક્યતા. તો સંવાદદાતા દીપિકા જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. દીપિકા, જે પ્રકારથી હવે 1 લાખને પાર થઈ ગયો સોનાનો ભાવ અને હજુ પણ વધવાની શક્યતા, શું વધુ અપડેટ? ભૂતોનું ભવિષ્ય તે લોભના આ પ્રકારનો જે ભાવ છે તે સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો કહી શકાય. હજુ પણ રોકાણકારો જે છે તેની સાથે ખાસ કરીને જે લોકો સોનાના નિષ્ણાતો છે તેમનું કહેવું છે કે હજુ પણ ભાવ વધશે. 1 લાખને પાર થઈ ગયો છે આ ભાવ, તો 1,50 સુધી જવાની પણ શક્યતાઓ તેઓ કહી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ, ડોલરમાં ઘટાડો અને તેની સાથે આર્થિક મંદીના ભયને કારણે સોનાના ભાવ આસમાને પહોંચી ગયા છે અને હજુ પણ ભાવ વધશે તેવું તેમનું કહેવું છે. જોકે 1 લાખને પાર કરતું જે સોનું છે તે અત્યારે તો હાલની પરિસ્થિતિને જોતા, ખાસ કરીને લગ્નની સિઝન, જેમના ઘરે લગ્ન છે, લગ્નની સિઝન છે, તો તેમાં સૌથી વધારે અસર કરતા જોવા મળી રહ્યું છે. લુબના. બિલકુલ દીપિકા, જે પ્રકારથી હવે સપનું બની ગયું સોનું, ભાવ ભવિષ્યમાં ઘટે એવા કોઈ એંધાણ ખરા? બિલકુલ, અત્યારથી જે સોનાના નિષ્ણાતોનું માનવું છે કે તેમણે પહેલા જણાવ્યું હતું, જ્યારે 85,000 ભાવ ચાલતો હતો ત્યારે તેમનું કહેવું હતું કે એકવાર 90,000, ત્યારબાદ 93,000 અને ત્યારબાદ 1 લાખને પાર કરશે. જોકે હજુ પણ તેમનું એ જ કહેવું છે કે હજુ પણ ભાવ વધારો થશે. વેટ એન્ડ વોચની પરિસ્થિતિ છે, પરંતુ આ પરિસ્થિતિ વચ્ચે ભાવ, જે જૂનો ભાવ આપણે જોયો હતો 75,000, 80,000, એ આવવાની શક્યતા નહીવત હોવાનું તેમનું કહેવું છે. બિલકુલ દીપિકા, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો ખાસ કરીને જે પહેલાના ભાવ હતા તે નહીવત આવવાની સંભાવના.